Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 ના ચેપ્ટર 1 નેશનલ ઇન્કમ ની અંદર કન્સેપ્ટ્સ ઓફ નેશનલ ઇન્કમ જોયેલા હતા. ફાઇન, જેની અંદર આપણે જીડીપી, જીએનપી, એનએનપી એઝ વેલ એઝ ફાઇનાન્શિયલ ઇન્કમ, રિયલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમ જે છે એને કન્સિડર કરેલી હતી એઝ અ પેરામીટર ઓફ ધી નેશનલ ઇન્કમ, કે ભાઈ નેશનલ ઇન્કમ કોઈ બી કન્ટ્રી આટલા પેરામીટર્સ ઉપર કાઉન્ટ કરતી હોય છે. ફાઇન, નેક્સ્ટ આપણે ડિસ્કસ કરતા હતા કઈ વસ્તુ, તો કે ઇમ્પોર્ટન્સ શું છે આ નેશનલ ઇન્કમના એસ્ટિમેટ અથવા તો એનો ડેટા કલેક્ટ કરવાનું ઇમ્પોર્ટન્સ શું છે. તેમાં સૌથી પહેલું આપણે જોયેલું હતું કે ટુ નો ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ, બરાબર, કોઈ પણ કન્ટ્રીનું ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ જોવા માટે આપણે નેશનલ ઇન્કમનો ડેટા જરૂરી છે. સીધી વસ્તુ છે, મેં તમને પ્રીવિયસલી બી સમજાવ્યું અને અત્યારે બી ફરી પાછું એક વખત તમને કહું છું કે નેશનલ ઇન્કમનો ડેટા આપણે કન્સિડર કરીએ છીએ તો એના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આ બધા ફેક્ટર્સ કે જે અનએમ્પ્લોયમેન્ટ, પોવર્ટી કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કે લિવિંગ સ્ટાન્ડર્ડ, બરાબર, પેરામીટર્સ ઓફ લિવિંગ સ્ટાન્ડર્ડ અથવા તો લિવિંગ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ ઓર એલ્સ હેલ્થની ફેસિલિટી એઝ વેલ એઝ બર્થ રેટ, ડેથ રેટ, લિટરસી રેટ, બરાબર, આ તમામ પેરામીટર્સની ઇફેક્ટ શું આવે છે ઇન્કમ ઉપર, બરાબર. તો એનાથી આપણને આઈડિયા આવે કે હકીકતમાં આપણી ગ્રોથ, ઇકોનોમિક ગ્રોથ કેવો થાય છે. કેમ કે કોઈ પણ કન્ટ્રી જે છે ને, સી વર્લ્ડ ઇકોનોમિક લેવલને આપણે ક્યાંય પણ એવું નથી પ્રેઝન્ટ કરતા કે અમારે અનએમ્પ્લોયમેન્ટ રેટ આટલો છે, કે અમારે પોવર્ટી આટલી છે એટલા માટે અમારો જીડીપી ઓછો છે, કે બર્થ રેટ આટલો છે, અમારો લિટરસી રેટ ઓછો છે એટલે અમારે જીડીપી ઓછી છે. ના, તમામ જગ્યાએ આપણે ગ્રોથના પેરામીટર તરીકે જીડીપી બતાડીએ છીએ. ફાઇન, બીજા કોઈ પેરામીટર્સ નથી બતાડતા, તો જીડીપી બતાડીએ છીએ, નેશનલ ઇન્કમ બતાડીએ છીએ, તો સીધી વસ્તુ છે કે આપણે આ તમામ વસ્તુ જોઈએ છીએ અને આપણને ખબર પડે કે ભાઈ નેશનલ ઇન્કમનો ડેટા આવ્યો છે તો આપણે બીજા આઈધર ફેક્ટર્સ એટલે કે એને અફેક્ટ કરતા જેટલા બી ફેક્ટર્સ છે એને પણ આપણે કન્સિડર કરશું કે ભાઈ આ ફેક્ટર્સ ઓરિજિનલી આવી રીતે જે છે એ આપણને અફેક્ટ કરે છે, એના લીધે આપણો ગ્રોથ રેટ જે છે એ ઓછો છે. ફાઇન, સો એ મેનરની અંદર તમને આપેલું છે. સો લેટ અસ ડિસ્કસ ધી રિમેનિંગ પોઈન્ટ્સ. સી, ફર્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો કયો તો કે ધ ગ્રોથ રેટ ટુ નો ધી રેટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ફાઇન, આ વસ્તુ આપણે ડિસ્કસ કરી. હવે સી નેક્સ્ટ તમને આપેલું છે ફોર નોઈંગ ધી એક્સટેન્ટ ઓફ કેપિટલ ક્રિએશન. કેપિટલ ક્રિએશનનું લેવલ કેવું છે ને માર્કેટની અંદર, એને એ એક્સટેન્સ એના એક્સટેન્ટ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ નેશનલ ઇન્કમ હકીકતમાં ફ્રૂટફુલી રિઝલ્ટ જનરેટ કરે છે. કેવું તો કે સિમ્પલ, નેશનલ ઇન્કમ વધારે તમારે સમજી જવાનું કે ભાઈ કેપિટલ ક્રિએશન ઇફેક્ટિવ મેનરની અંદર થાય છે. હું એમ નથી કહેતી કે જાજુ થાય છે, જાજુ થવું ને ઇફેક્ટિવ મેનરમાં થવું એમાં બંનેમાં ફરક છે. જાજુ કેપિટલ ક્રિએશન કરો ને એટલે માર્કેટમાં ઇન્ફ્લેશન વધે, બરાબર. તમને એક પ્રીવિયસલી આપણે થર્ડ સેમેસ્ટરની અંદર કેપિટલ ક્રિએશનનો કોન્સેપ્ટ જે છે ફરી પાછો ડિસ્કસ કરાવડાવું છું. ફાઇન, કેવી રીતે તો કે કોઈ એક બિઝનેસમેન છે, બરાબર, એ બેંકમાંથી લોન લેવા જાય છે. હવે લોન લઈને આવે, બરાબર, એટલે શું તો કે એના હાથમાં પૈસા આવ્યા, બરાબર. આ પૈસાનો યુઝ એ શું કરે છે તો કે રો મટીરિયલ અક્વાયર કરવા, એટલે બીજાના હાથમાં પૈસા આવ્યા, બરાબર. એ રો મટીરિયલ અક્વાયર કરવા વાળો ગવર્મેન્ટને કંઈક પણ પૈસા ભરીને માઇનિંગ એક્ટિવિટી કરે છે. ફાઇન, હવે રો મટીરિયલ તો મારા હાથમાં આવી ગયું. ફરી પાછું રો મટીરિયલથી હવે હું શું કરું છું તો કે લેબર્સ લોકોને પૈસા આપીને એની આગળથી કામ કરાવડું છું. એટલે લેબર લોકો વળી પાછા પૈસાને માર્કેટની અંદર નાખશે ફોર ધી પર્પઝ ઓફ ધેર નેસેસિટી ઓર કમ્ફર્ટ્સ ઓર એની કાઇન્ડ ઓફ થિંગ્સ, બરાબર, કોઈ પણ વસ્તુને પરચેસ કરવા માટે. ફાઇન, સો એ વેની અંદર ત્યાં ગયા પૈસા, વળી એ દુકાનદાર ફરી પાછો કોઈ બીજા વ્યક્તિ આગળ વસ્તુ લેવા જશે કે ભાઈ માલ લેવા જશે. રાઈટ, તો આ થઈ ગયું શું તો કે પબ્લિક સાઇડથી જે છે એ કેપિટલ ક્રિએશન. હવે આપણે બેંક સાઇડથી જોઈએ. હું એક કસ્ટમર છું, કન્ઝ્યુમર છું, બેંકની કસ્ટમર છું, બરાબર. હું શું તો કે હું 5 લાખ રૂપિયા ડિપોઝિટ કરું છું, 5 લાખ રૂપીસ, બરાબર. 5 લાખ રૂપિયા ડિપોઝિટ કર્યા, જેના બેઝ ઉપર કંપની મને જે છે 4% વ્યાજ આપશે. એફડીમાં મૂકી દીધા પૈસા. હવે બેંક પાસે લિબર્ટી છે મારા 5 લાખ રૂપિયાને 3 વર્ષ સુધી યુઝ કરવાની. તો બેંક કેવી રીતે ક્રેડિટ ક્રિએશન કરે છે
તો કે સિમ્પલી શું કરે, તો કે ભાઈ મારા 5 લાખ રૂપિયા છે, એમાંથી 5 અલગ અલગ જણાને લાખ રૂપિયાની લોન આપી દી. એટલે આ શું થયું, તો કે બેંકે કરેલું કેપિટલ ક્રિએશન અથવા તો બેંકે કરેલું ક્રેડિટ ક્રિએશન. ફાઇન. હું માની લ્યો કે આ ક્રેડિટ ફેસિલિટી જે લીધી છે, કોઈ પણ પાંચ લોકોએ લાખ રૂપિયાની, એ લોકો બધા શું કરશે, તો કે કાં તો પોતાના બિઝનેસમાં નાખશે અથવા તો કંઈક બીજી જગ્યાએ જે છે પરચેસ કરવા જે છે પૈસા નાખે છે, ઓર એલ્સ વ્હીકલ પરચેસ કરે છે. તો આ બધું અલ્ટિમેટલી છે શું, તો કે વન ઓર ધી અધર વે કન્ટ્રીની અંદર કન્ટ્રીબ્યુટ કરે છે. ફાઇન. તો થાય છે શું, તો કે કેપિટલ ક્રિએશન અથવા તો ક્રેડિટ ક્રિએશન. બીજો આની અંદર તમને 2 પોઈન્ટ આપેલા છે. ફાઇન. સો હવે એક વસ્તુ જોઈએ કે આ કેપિટલ ક્રિએશન અથવા તો મનીનું ક્રિએશન જે છે, બરાબર, માર્કેટની અંદર એ કેવા ઇફેક્ટિવ વેની અંદર આવે છે ને, એ આપણને નેશનલ ઇન્કમથી ખબર પડે. કેમ કે જેટલા માર્કેટની અંદર બિઝનેસ વધારે ગ્રો કરે છે, જેટલું આ કેપિટલ ક્રિએશન, જેટલું ક્રેડિટ ક્રિએશન વધારે છે ને, એટલા જ માર્કેટની અંદર બિઝનેસ ગ્રો કરશે. તો બિઝનેસ ગ્રો કરે તો એ કરે શું, તો કે એક્સપોર્ટ કરે બીજા માર્કેટની અંદર. ફાઇન. અને ડોમેસ્ટિક પબ્લિકની ડિમાન્ડ જે છે એને ડિમાન્ડને ફૂલફિલ કરે. હવે ડોમેસ્ટિક પ્રોડક્ટની ડિમાન્ડ એક વખત ફૂલફિલ થઈ ગઈ ને, એટલે બહાર એક્સપોર્ટ કરે, તો આપણને બે જગ્યાએથી રેવન્યુ આવવા માંડે. તો આપણને ખબર પડે કે આપણે જે પેરામીટર ઉપર અત્યાર સુધી વર્કઆઉટ કરતા હતા, બરાબર, કે ભાઈ નેશનલ ઇન્કમના પેરામીટર ઉપર આપણે અત્યાર સુધી વર્કઆઉટ કરતા હતા, એ હકીકતમાં ફ્રૂટફુલી આવે છે એનું રિઝલ્ટ કયા મેનુની અંદર, તો કે બિઝનેસીસ લોકો ડોમેસ્ટિક પ્રોડક્ટ માટે પ્રોડક્શન જનરેટ કરે છે, જેને આપણે અલ્ટિમેટલી શું કહીએ છીએ, તો કે જીડીપી. ફાઇન. હવે કનેક્ટ થાય છે કે શું રિલેશન છે નેશનલ ઇન્કમ અને એક્સટેન્ટ ઓફ કેપિટલ ક્રિએશન, એક્સટેન્ટ ઓફ ક્રેડિટ ક્રિએશન. ફાઇન. સો એ મેનરની અંદર તમને આ સેકન્ડ પોઈન્ટ આપેલો છે કે ભાઈ નોઈંગ ધી એક્સટેન્ટ ઓફ કેપિટલ ક્રિએશન, કે માર્કેટની અંદર કેપિટલ ક્રિએશન કેટલું ઇફેક્ટિવ થયું છે ને, એ આપણને શેના ઉપરથી આઈડિયા આવી જાય, તો કે નેશનલ ઇન્કમ ઉપરથી. સીધી વસ્તુ છે કે હું કાંઈ આવો કેપિટલ ક્રિએશનનો ડેટા કલેક્ટ કરવા માટે એ જોવાનો ચાહું કે કેટલા બિઝનેસીસે લોન લીધી, કે કેટલા બિઝનેસીસે કેટલી મશીનરી વસાવી, કે કેટલા બિઝનેસીસ યરલી કેટલું આઉટપુટ કરે છે, આવું બધી વસ્તુ હું જોવા જાઉં નહીં. બટ હા, હું જે છે એ કન્ટ્રીનું આઉટપુટ કન્સિડર કરું અથવા તો કન્ટ્રીની કન્ઝમ્પશન કન્સિડર કરું, તો ઓટોમેટિકલી મને આઈડિયા આવી જાય કે ના ભાઈ બિઝનેસીસ જે છે એ ફ્રૂટફુલ રીતે વર્કઆઉટ કરે છે, બરાબર. તો મને ખબર પડી જાય કે ના ભાઈ કેપિટલ ક્રિએશન જે થયું એ ઇફેક્ટિવ મેનરની અંદર થયું છે. ફાઇન. સો દેટ ઇઝ ધી વે. સી નેક્સ્ટ તમને કીધું છે કે ફોર ડુઈંગ ધી કમ્પેરેટિવ સ્ટડી ઓફ ડિફરન્ટ ફિલ્ડ ઓફ ઇકોનોમી, બરાબર. હા, એક વસ્તુ છે કે આપણે આનાથી આપણને ખબર પડી જાય કે કઈ ઇન્ડસ્ટ્રીનું કેટલું કન્ટ્રીબ્યુશન છે. અને આ ડેટા તમારે જોતો હોય તો તમને જે છે એ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી મળી જશે. ફાઇન. જેમાં તમે શું જોઈ શકો, તો કે કઈ ઇન્ડસ્ટ્રીનું કેટલું કન્ટ્રીબ્યુશન છે. ફાઇન. એમાં તમને ઇન્ડસ્ટ્રી વાઇઝ પણ જીડીપીની અંદર કન્ટ્રીબ્યુશન આપેલું છે. તો શું, તો કે કમ્પેરેટિવ સ્ટડી કરી શકાય. કેવી રીતે? હવે પ્રીવિયસલી કન્ટ્રીબ્યુશન કોઈ માની લો કે ભાઈ જેમ્સ એન્ડ જ્વેલરી, એનું પ્રીવિયસલી કન્ટ્રીબ્યુશન જે છે એમ કંઈક અલગ હતું, અત્યારે કંઈક અલગ છે. કે માની લો કે 5% હતું જીડીપીની અંદર, અત્યારે જે છે એ વધીને 7 to 8% થયું છે. તો તમને આઈડિયા આવે, તમે આવું સ્ટડી અલગ અલગ ફિલ્ડનું, અલગ અલગ ઇન્ડસ્ટ્રીનું આવું સ્ટડી કરી શકો, તો તમને એકચ્યુઅલમાં ખબર પડે કે ના નેશનલ ઇન્કમ અથવા તો જીડીપીની અંદર હવે આપણે કયા સેક્ટર્સ કે કયા ઇન્ડસ્ટ્રી જે છે એને ઇમ્પ્રૂવ કરવાની જરૂરિયાત છે, બરાબર. આવી બધી વસ્તુઓ આવે છે અલ્ટિમેટલી ક્યાંથી, તો કે સિમ્પલી નેશનલ ઇન્કમમાંથી, બરાબર. નેશનલ ઇન્કમના એસ્ટિમેટમાંથી આવે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીએ આટલું પરફોર્મ કર્યું છે, પર્ટિક્યુલરલી આટલી ઇન્ડસ્ટ્રી જીડીપીની અંદર આટલું કન્ટ્રીબ્યુટ કર્યું છે, તો હવે આપણને ખબર પડશે કે પ્રીવિયસલી કરતાં આ ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ હવે સુધરી ગઈ છે, અથવા તો આ ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ હવે આગળના ટાઈમ પીરિયડની અંદર કોઈ પણ પ્લાનિંગ પીરિયડની અંદર કંઈ પણ એના રિલેટેડ સબસિડીઝ પ્રોવાઈડ કરીને કે એના માટે પ્લાનિંગ કરીને આપણે એને આગળ વધારવાની છે. ફાઇન. અને આ વસ્તુ એક તમને જસ્ટ ફોર ધી સેક ઓફ નોલેજ, તમારા નોલેજ માટે કહું છું કે આ વસ્તુ નીતિ આયોગ બનાવવાનો
જે આઈડિયા છે ને એ શું કામ આવેલો છે તો કે સિમ્પલી આ વસ્તુ ઉપર વર્કઆઉટ થતું જ નહીં કે ભાઈ કઈ ઇન્ડસ્ટ્રી કેટલું કન્ટ્રીબ્યુટ કરે છે કે ભાઈ કઈ ઇન્ડસ્ટ્રી જે છે એનું કેવું પરફોર્મન્સ છે જીડીપીની અંદર, અને કરવામાં આવતું તો કેવું કરવામાં આવતું કે બધી ઇન્ડસ્ટ્રીને જે ઇન્ડસ્ટ્રીને જે છે એ આ જ વસ્તુ લાગુ પડે સિમિલરલી, જેનાથી થતું કેવું તો કે એક ઇન્ડસ્ટ્રીનું બિચારાનું કંઈક અલગ પરિસ્થિતિ હોય બીજાની કંઈક અલગ પરિસ્થિતિ છે તો બંનેનું જે છે એ મેળ નહોતું આવતું, તો સબસિડી ફ્રૂટફુલ વેની અંદર ક્યાંય ઇફેક્ટિવ વેની અંદર ક્યાંય જનરેટ જ નથી થતી કે એનું કંઈ ફ્રૂટફુલ આઉટકમ નહોતું આવતું. ફાઇન. શું થાય તો કે તમે એક કમ્પેરેટિવ સ્ટડી કરી શકો અલગ અલગ ફિલ્ડનું અલગ અલગ ઇન્ડસ્ટ્રીનું કે ભાઈ આ વખતે આટલું કન્ટ્રીબ્યુશન નેક્સ્ટ ટાઈમ આટલું, બરાબર, અને ઇવન તમે ટાર્ગેટ પણ સેટ કરી શકો નેક્સ્ટ પ્લાનિંગ નેક્સ્ટ જે કાંઈ પણ તમે યોજનાઓ બનાવો છો, બરાબર, એની અંદર. ફાઇન. સો નેક્સ્ટ તમને આપેલું છે કે ફોર નોઈંગ ધી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ડિફરન્ટ ક્લાસીસ ઓફ સોસાયટી. મેં તમને કીધું કે નેશનલ ઇન્કમની અંદર છે ને ઘણા બધા અલગ અલગ ક્લાસીસ જે છે એને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, જેમ કે પુઅર ક્લાસીસ, લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ, રીચ પીપલ, રીચેસ્ટ પીપલ, બરાબર. તો આવા અલગ અલગ ક્લાસીસ છે કોઈ બી એક સોસાયટીની અંદર કે કોઈ બી એક કન્ટ્રીની અંદર. હવે તમને છે ને નેશનલ ઇન્કમ ઉપરથી ખબર પડે કે આ ક્લાસીસની પોઝિશન માર્કેટની અંદર કેવી છે અથવા તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે. સી, તમને એવો માઇન્ડની અંદર ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ નેશનલ ઇન્કમ તો બધાના ભાગમાં સરખી રીતે જ વેચાઈ જાય છે, તો આપણને કેવી રીતે આઈડિયા આવે કે કોઈ પણ જે છે એ ક્લાસનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે. રાઈટ. સો એ વેની અંદર કહે છે કે કોઈ પણ તો એ વેની અંદર તમને એક ક્વેશ્ચન થાય કે ભાઈ કેમ આપણને ખબર પડે કે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું. તો સિમ્પલ એક રિવર્સ કેસની અંદર જોવા જઈએ તો કઈ વસ્તુ રેસિપ્રોકેટ કરે છે આ વસ્તુની અંદર તો કે સિમ્પલી કેવું હોય તો કે દરેક ક્લાસીસ જે છે ને એનું કન્ઝમ્પશન આપણે મેઝર કરીએ છીએ. જીડીપી કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એ દરેક વ્યક્તિનું આપણે ગુડ્સ અને સર્વિસીસનું કન્ઝમ્પશન જોઈએ છીએ. તો આપણને કન્ઝમ્પશન ઉપરથી જ આઈડિયા આવી જાય કે ભાઈ કોઈ પણ ક્લાસીસ જે છે એનું નેશનલ ઇન્કમની અંદર કન્ટ્રીબ્યુશન કેવું હશે અથવા તો એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે. માની લો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેનું કન્ઝમ્પશન ડેઇલી બેઝિક નીડ સેટિસ્ફાઈ કરવાનું હોય તો સિમ્પલી આપણને ખબર પડે છે કે ધેટ પર્સન ઓર ધેટ હાઉસ હોલ્ડ ઇઝ ધી બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન, બરાબર. કોઈનું કન્ઝમ્પશન જે છે એ નાની કમ્ફર્ટ્સની અંદર હોય તો ખબર પડી જાય કે આ લોઅર મિડલ ક્લાસ વાળો માણસ છે. કોઈ પર્સન જે છે એનું કન્ઝમ્પશન થોડીક કમ્ફર્ટ્સ એટલે કે હાયર લેવલના કમ્ફર્ટ્સ ઉપર હોય કે ભાઈ ઘરની અંદર રેફ્રિજરેટર છે, આ છે, તે છે, વોશિંગ મશીન છે, બરાબર. તો આ શું થઈ ગયું તો કે અપર મિડલ ક્લાસ. કોઈનું કન્ઝમ્પશન એક્સ્ટ્રીમ લેવલની લક્ઝરી ઉપર હોય તો આપણને ખબર પડી જાય કે આ રીચ ક્લાસ વાળો કે રિચેસ્ટ ક્લાસ વાળો માણસ છે. ફાઇન. સો એના ઉપરથી આપણને એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓટોમેટિકલી ખબર પડી જાય કેમ કે કન્ઝમ્પશન જ એવી વસ્તુ છે કે જે તમને એકચ્યુઅલ આઈડિયા આપે છે કે ભાઈ આ લોકો જે છે એ નેસેસિટી વાળા, આ લોકો કમ્ફર્ટ્સ વાળા, આ લોકો લક્ઝરી વાળા, આ લોકો ત્રણેય વાળા હોય. સો ધીસ ઇઝ ધી થિંગ કે તમને એના ઉપરથી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગનો આઈડિયા આવે છે. નેક્સ્ટ તમને શું કહે છે કે ફોર ધી ઇવેલ્યુએટિંગ ધી પ્રોગ્રેસ ઓફ ધી પ્લાન. હા, વસ્તુ અત્યારે બંધ થઈ ગઈ છે બટ પ્રીવિયસલી હતું. સી, તમને એક વસ્તુ કહું કે 1949 થી અને 1949માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું અને 1951 થી લઈ અને 2017 સુધી આપણે 5 યર પ્લાનિંગ જ બનાવતા, બરાબર. તો જીડીપી તો આપણે યરલી કાઉન્ટ કરીએ છીએ. ફાઇન. સો જીડીપીનું ઇમ્પોર્ટન્સ અથવા તો નેશનલ ઇન્કમનું ઇમ્પોર્ટન્સ શું છે અલ્ટિમેટલી તો કે ફોર ધી ઇવેલ્યુએશન ઓફ પ્રોગ્રેસ ઓફ પ્લાન. જે યરની જીડીપી સારી આવી છે એના ઉપરથી આપણને ખબર પડશે કે ભાઈ પ્રીવિયસ યરની અંદર પ્લાનિંગ પીરિયડમાં આપણે સારું એવું પરફોર્મ કરેલું છે. કે પ્લાનિંગ પીરિયડની અંદર આપણે જેટલી બી પ્લાન્સ બનાવીએ છીએ કોઈ બી એક કન્ટ્રીના 5 યર માટે તો ક્યારે આપણે જીડીપી તો યરલી કાઉન્ટ કરીએ છીએ, બરાબર. તો એ સિચ્યુએશનની અંદર કેવું થાય તો કે સિમ્પલી તમે યરલી કાઉન્ટ કરો છો જીડીપી અને 5 યરનો પ્લાન બનાવો છો તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ 5 યરના પ્લાનની અંદર પહેલા વર્ષે આપણે કેટલું ડેવલપમેન્ટ કર્યું, બીજા વર્ષે કેટલું ડેવલપમેન્ટ કર્યું, ત્રીજા વર્ષે કેટલું
ડેવલપમેન્ટ થયું. આનાથી થાય શું? તો કે સિમ્પલી તમે જે કાંઈ પણ નેશનલ ઇન્કમના પેરામીટર્સ મેઝર કરો છો, તમને આઈડિયા આવી જાય કે વેલફેર માટેની એક્ટિવિટી કેટલી થઈ, કેટલા હેલ્થ સેન્ટર ઇમ્પ્રૂવ થયા, એઝ વેલ બર્થ રેટ, લિટરસી રેટ, ડેથ રેટ, એની અંદર શું જે છે એ ચેન્જીસ આવ્યા છે, એક્સટેન્ટ ઓફ પોવર્ટી કેટલું ઘટેલું છે, ઓર એલ્સ અનએમ્પ્લોયમેન્ટનું લેવલ કેટલું ઘટેલું છે. ફાઇન. સો 5 year પ્લાનનો પ્રોગ્રેસ આપણને આઈડિયા આવી જાય. અધર દેન જેટલું કોઈ આપણે માની લો કે કોઈ પણ એક યોજનાની અંદર બનાવ્યું હોય એ તમામ વસ્તુનો આઈડિયા આપણને આના ઉપરથી આવી જાય. સી નેક્સ્ટ શું કહે છે તો કે હેલ્પફુલ ઇન ધી ઇન્ટરનેશનલ કમ્પેરિઝન. બરાબર, ઇન્ટરનેશનલ કમ્પેરિઝન માટે હેલ્પફુલ થાય. સીધી સાદી વસ્તુ છે, મેં જેમ તમને કીધું તમે કોઈ પણ જે છે એનો ડેટા લેશો, બરાબર, કોઈ પણ કન્ટ્રીનો જીડીપીનો તમે ડેટા લેશો તો એનાથી તમને બેનિફિટ શું થાય તો કે સિમ્પલી તમને એ જીડીપીનો ડેટા લેવાથી તમે કમ્પેર કરી શકો કે એ કન્ટ્રી અને આપણી કન્ટ્રી એ બંને જે છે એ કેવા પેરામીટર્સ ઉપર વર્કઆઉટ કરે છે. ફાઇન. અધર ધેન દેટ શું તો કે સિમ્પલી તમને ખ્યાલ પડી જાય કે એ લોકો જે છે એના જીડીપીના રેટ શું કામ વધારે છે, અથવા તો એ લોકોની અંદર શું એ લોકો પ્રોડક્શન સિસ્ટમ જે છે એ યુઝ કરે છે, અધર દેન ધેટ કેવા ટાઈપની ટેકનોલોજી યુઝ કરે છે બિઝનેસની અંદર, આ પ્રમાણેનું જીડીપી જે છે એ લઈ આવવા માટે માર્કેટની અંદર. ફાઇન. સો ધ થિંગ ઇઝ ધેટ કે એ લોકો આપણને ઇન્ટરનેશનલી કમ્પેર કરવાનો એક મોકો મળે કે ભાઈ વાય વી આર ડેવલપિંગ ઓર વાય વી આર લેકિંગ બિહાઇન્ડ ધેન ધી ડેવલપ્ડ કન્ટ્રીઝ. ફાઇન. એનું બહુ સીધું સાદું એક લોજિક જે છે એ છે કે તમને આઈડિયા આવી જાય કે આપણે શું કામ અનએમ્પ્લોયમેન્ટ રિમૂવ કરવાની જરૂરિયાત છે, કેટલું એક્સટેન્ટ જે છે એ લોઅર લેવલ ઉપર લઈ આવવાની જરૂરિયાત છે ઇન કન્ટેક્સ વિથ પોવર્ટી. ફાઇન. સો ધ થિંગ ઇઝ દેટ કે તમને એક ઇન્ટરનેશનલ લેવલે કમ્પેરિઝન કરવાનો મોકો મળી જાય. નેક્સ્ટ તમને કહે છે કે ફોર ગેટિંગ જનરલ કન્સેપ્ટ અબાઉટ ધી ઇકોનોમિક કન્ડિશન્સ ઇન એની ગિવન કન્ટ્રી. શું કહેવા માંગે છે અલ્ટિમેટલી? ઓકે, સિમ્પલી કોઈ પણ એક કન્ટ્રી જે છે એના જનરલી જે કાંઈ પણ ઇકોનોમિક કન્ડિશન્સ છે, બરાબર, એના વિશે તમને ખ્યાલ આવી જાય. તો જનરલ કન્ડિશન્સની અંદર કઈ કઈ વસ્તુઓ નોર્મલી આવતી હોય છે તો કે સિમ્પલી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, લિવિંગ સ્ટાન્ડર્ડનો ઇન્ડેક્સ, 3 મેજર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું પરફોર્મન્સ, ત્રણે ત્રણ મેજર સેક્ટરનું પરફોર્મન્સ કયું તો કે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સર્વિસ. બરાબર, આ 3 મેજર સેક્ટર જે છે એનું તમને આઈડિયા આવી છે કે એનું પરફોર્મન્સ કેવું છે, એ કયા લેવલ ઉપર પરફોર્મ કરે છે, એઝ વેલ એઝ જેટલા પણ રેટ્સ છે, બરાબર, લિટરસી રેટ, બર્થ રેટ, ડેથ રેટ, પેલું જે છે એ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, અધર દેન ધેટ બરાબર નેશનલ પ્રોડક્શન જે છે, અધર દેન ધેટ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ડેટા, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રિગાર્ડિંગ થિંગ્સ, બેન્કિંગને રિગાર્ડિંગ થિંગ્સ, આ તમને દરેક વસ્તુનો ખ્યાલ આ નેશનલ ઇન્કમ ઉપરથી આવી જાય. કેમ કે સીધી વસ્તુ છે આ બધી પોલિસીઝ અને આ જેટલી બી વસ્તુ છે એની ઇમ્પેક્ટ શું આવતી હોય છે નોર્મલી. તો કે તમે કોઈ પણ બેંકની અંદર લોન લેવા જાઓ છો તો ડેફિનેટલી એની બેંક રેટની પોલિસી તમારા ઉપર અફેક્ટ કરે છે. બરાબર, મેજરલી સીઆરઆર જે છે, અધર દેન સીઆરઆર એન્ડ એસએલઆર જે છે બેન્કિંગના, એને પણ આપણા ઉપર ઇફેક્ટ આવે છે કે ભાઈ આપણને કયા રેટે લોન મળશે. એની બિઝનેસીસ ઉપર પણ ઇફેક્ટ આવે કે બિઝનેસીસને કયા લેવલે જે છે એ લોન મળશે. તો એની અલ્ટિમેટ ઇફેક્ટ શું આવે તો કે કેપિટલ ક્રિએશનની અંદર શું ચેન્જીસ આવે છે. ફાઇન. સો ધ થિંગ ઇઝ ધેટ કે તમને કન્ટ્રીની અંદર જેટલા પણ જનરલી કન્સેપ્ટ ચાલે છે, બરાબર, કે ભાઈ ગ્રોથ પેરામીટર માટેના કઈ વસ્તુની અંદર ઇમ્પ્રોવાઇઝેશનની જરૂરિયાત છે, કઈ વસ્તુ જે છે એ સારા લેવલ ઉપર ચાલે છે, અથવા તો કઈ વસ્તુ જે છે એ ની પરિસ્થિતિ પહેલા કરતા કથળી ગઈ છે, પહેલા સારી હતી અત્યારે ખરાબ થઈ ગઈ હોય. ફાઇન. સો એનો પણ તમને આઈડિયા આવી જાય, આના ઉપરથી ખબર પડી જાય કે ઇકોનોમિકલી આપણી કન્ડિશન કેવી છે, માર્કેટની અંદર, વર્લ્ડ માર્કેટની અંદર આપણે ટકી શકશું કે નહીં. રાઈટ. સો દેટ ઇઝ ધી થિંગ. સી નેક્સ્ટ તમારો કોન્સેપ્ટ જે છે એ શું છે તો કે ડિફરન્ટ મેથડ્સ. બરાબર, ડિફરન્ટ મેથડ્સ તમને આપેલ છે. મેથડ્સ ઓફ નેશનલ ઇન્કમ, કેવી રીતે નેશનલ ઇન્કમને અલ્ટિમેટલી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ઉપર જે હતું ને એ કન્સેપ્ટ હતા કે આટલા કન્સેપ્ટ જે છે એ નેશનલ ઇન્કમ જે છે એને અફેક્ટ કરતા હોય કે આટલા કન્સેપ્ટ જે છે એનાથી નેશનલ ઇન્કમ મળી શકે. બરાબર, આની અંદર તમે શું સ્ટડી કરશો તો કે કેલ્ક્યુલેશન. બરાબર, પ્રોપરલી કેલ્ક્યુલેશન કેવી રીતે કરવામાં આવે છે. પ્લીઝ ખાસ ફોકસ કરજો આ વસ્તુ ઉપર, કારણ કે જ્યારે આપણે ટ્રેન્ડ્સ ડિસ્કસ કરશું
બરાબર. નેશનલ ઇન્કમના એઝ વેલ એઝ પર કેપિટા ઇન્કમના ટ્રેન્ડ્સ ડિસ્કસ કરશું ત્યારે ડેફિનેટલી આપણે આ તમામ વસ્તુ જે છે એનો એક રોલ આવશે. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધી મેથડ્સ. પ્રીવિયસલી બંને વસ્તુમાં કન્ફ્યુઝ ક્યાંય નહીં થતા. તમને પૂછે છે કે કન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ તો જીડીપી વાળું લખવાનું છે, અને મેથડ્સ ઓફ કેલ્ક્યુલેશન નેશનલ ઇન્કમ તો આ જે બે કે ત્રણ મેથડ છે એ તમારે લખવાની છે. ફાઇન. સો ડુ નોટ કન્ફ્યુઝ અબાઉટ ઇટ. મોસ્ટ પ્રોબેબલી તમને આ યુનિટ જે છે એના ચેપ્ટર્સમાંથી કયા ક્વેશ્ચન પૂછાય છે તો કે બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ નેશનલ ઇન્કમ, બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સેવિંગ્સ પેરામીટર એન્ડ બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ લેવલ. ફાઇન. મોસ્ટ પ્રોબેબલી તો તમને એ જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી તરીકે પૂછાય છે. બટ ઇફ સી કન્સેપ્ટ બી ઘણી વખત પૂછાય છે. ઘણા એવા યર્સ જે છે એની અંદર તમને કન્સેપ્ટ પૂછવામાં આવેલા છે, કન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ. તો સીધા કયા લખશો તો કે પ્રીવિયસલી આપણે જે જોયા એ કયા તો કે જીડીપી, જીએનપી, એનએનપી, ફાઇનાન્શિયલ, રિયલ એઝ વેલ એઝ પર કેપિટા ઇન્કમ. ફાઇન. સો કન્સેપ્ટ પૂછે છે તો એ વસ્તુ, અને કેલ્ક્યુલેશન પૂછે છે કે મેથડ ઓફ કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ. તો આ ત્રણ મેથડ જે છે એ આપણે જોશું. દરેક મેથડ જે છે એ મેથડની જે છે એ ડેફિનેશન્સ અને એના પછી એની લિમિટેશન્સ એટલી વસ્તુ આપણે જોવાની રહેશે. ફાઇન. સો લેટ અસ સી શું કહેવા માંગે છે તો કે કેલ્ક્યુલેશન ઓફ નેશનલ ઇન્કમ વિથ ધી હેલ્પ ઓફ ઇન્કમ મેથડ. બરાબર. ઇન્કમ મેથડથી આપણે નેશનલ ઇન્કમનું કેલ્ક્યુલેશન કરવાની તમને વાત કરે છે, જેમાં શું કહે છે લેટ અસ ડિસ્કસ. એઝ પર ધીસ મેથડ ઓફ નેશનલ ઇન્કમ, ઇન્કમ્સ ઓફ ડિફરન્ટ ક્લાસીસ ઓફ સોસાયટી આર કન્સિડર્ડ ઇન ટોટલ. હવે કરે છે શું તો કે રિચેસ્ટ થી લઈ અને પુઅર સુધીના જેટલા પણ લોકો જે છે એના ઇન્કમ જે છે એને કન્સિડર કરી એને લઈએ. પહેલા શું કરે તો કે ડેટા કલેક્ટ કરે એન્ડ ધેન એને ટોટલ કરે છે. બરાબર. એટલે કેવું તો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમે તમારી બુક કે પેન બુક લઈ અને તમારી નોટબુકની અંદર ખાલી નોટ ડાઉન કરતા જાઓ. પુઅર ક્લાસનો એક વ્યક્તિ છે જેની ઇન્કમ જે છે એ 5000 રૂપીસ છે. બરાબર. લોઅર મિડલ ક્લાસનો એક પર્સન છે જેની ઇન્કમ છે 15000 રૂપીસ. અપર મિડલ ક્લાસનો એક પર્સન છે જેની ઇન્કમ છે 75000 રૂપીસ, અને એક રીચ ક્લાસનો પર્સન છે જેની મંથલી ઇન્કમ છે 5 લાખ રૂપીસ. બરાબર. હવે દરેકનો આપણે ટોટલ કરીએ. ફાઇન. કેવી રીતે તો કે 5 લાખ પ્લસ 75000 પ્લસ 15000 પ્લસ 5000. બરાબર. તો 5 લાખ પ્લસ 75000 એની અંદર 15 નાખો તો કેટલા થાય? 5,90,000. 5,90,000. અને એની અંદર 5000 નાખો છો તો કેટલા થાય છે તો કે 5,95,000. આ શું થયું તો કે આપણે શું કર્યું? બરાબર. તો કે ડિફરન્ટ ક્લાસીસના જે છે એની ઇન્કમ આપણે લીધી, કન્સિડર કરીને એનો એક ટોટલ મળ્યો. તો ટોટલ આવ્યો 5,95,000. બરાબર. 5,95,000. શું કહે છે એ લોકો? હવે જો આગળ જોઈએ. That means all the incomes like income from the rent, interest, salary and profit devoid of payment of income tax are included in this income. બરાબર. હવે એ શું કહે છે તો કે હજી પણ આગળ કઈ ઇન્કમને તમારે આની અંદર કન્સિડર કરવાની છે તો કે આ 5,95,000 ની અંદર કઈ ઇન્કમ ઇન્ક્લુડેડ હશે તો કે સિમ્પલી ક્યાંયથી તમને રેન્ટ, તમે કોઈને તમારું મકાન જે છે એમાં એક રૂમ ભાડે આપેલો છે, એ રેન્ટથી લઈ અને તમે તમારી ઓનરશિપનું કોઈ બિલ્ડિંગ જે છે એ રેન્ટ ઉપર આપેલું છે. બરાબર. કોઈ પણ બિઝનેસને એક્ટિવિટીઝને કેરી કરવા માટે તો એ રેન્ટ સુધીના તમામ વસ્તુ. ધેન કમ્સ ટુ ધી ઇન્ટરેસ્ટ. બરાબર. કોઈને લોન આપેલી હોય ને એના ઉપર ઇન્ટરેસ્ટ રિસીવ થાય છે, ઇન્ટરેસ્ટ તરીકે ઇન્કમ રિસીવ થાય છે તો એ ઇન્કમ. ફાઇન. ધેન કમ્સ ટુ ધી સેલરી એન્ડ પ્રોફિટ. એટલે કોઈ એમ્પ્લોઈઝ હોય તો એની સેલરી હોય, અને કોઈ બિઝનેસમેન છે તો એને સિમ્પલી એના બિઝનેસમાંથી જે કાંઈ પણ પ્રોફિટ મળે છે એ. ફાઇન. સો એ વેની અંદર કહે છે. ધેન કમ્સ ટુ ધી ઇન્કમ ટેક્સ, પેમેન્ટ ઓફ ધી ઇન્કમ ટેક્સ, ડિવોઇડ પેમેન્ટ. એટલે શું તમને એમાં જે કાંઈ પણ રિલેક્સેશન મળેલા છે, એટલે કે રિલેક્સેશન મળેલા છે, જે વસ્તુ નથી ભરવાની એ વસ્તુની ઇન્કમ. લાસ્ટમાં તમને આપેલું છે એ તમામ ઇન્કમ જે છે એને ઇન્ક્લુડ કરી અને એનો ટોટલ કરવામાં આવે છે, જેને એ લોકો શું કહે છે તો કે નેશનલ ઇન્કમ. બરાબર. તો એક મેથડ આ પણ છે નેશનલ ઇન્કમ કેલ્ક્યુલેટ કરવાની. હવે આપણે આને કનેક્ટ કરીએ કન્સેપ્ટ સાથે.
બરાબર, આ કેલ્ક્યુલેશનની મેથડ એટલે કે ઇન્કમ મેથડને આપણે કન્સિડર કરીએ ઇન કન્ટેક્સ્ટ ટુ ધ કન્સેપ્ટ. તો સી જીડીપીની અંદર આ તમામ વસ્તુનો રોલ શું? તો કે સિમ્પલી જીડીપીની અંદર આ તમામ વસ્તુનો રોલ ઇન કન્ટેક્સ્ટ ટુ ધી કન્ઝમ્પશન છે. જ્યારે પણ આ ડિફરન્ટ ક્લાસીસના લોકો પોતાની ઇન્કમ જે છે એ અલગ અલગ કન્ઝમ્પશનની અંદર નાખશે ત્યારે જ આપણને આઈડિયા આવશે ને કે ભાઈ ગુડ્સ અને સર્વિસીસનું માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટની અંદર કન્ઝમ્પશન કેવું છે. ફાઇન. સો શું આની સાથે કનેક્શન છે ઇન્કમ મેથડનું અને જીડીપીનું શું કનેક્શન છે? તો કે સિમ્પલી તમે આ જેટલા પણ ઇન્કમના પાર્ટ જુઓ છો, બરાબર, રેન્ટ, ઇન્ટરેસ્ટ, સેલરી, પ્રોફિટ, અધર દેન ધેટ ઇન્કમ ટેક્સની અંદર મળેલા રિલેક્સેશન, તો આ શું છે? આ તમામ પાર્ટ ક્યાં કનેક્ટ થાય છે? તો કે જીડીપીની અંદર તમે આ તમામ ભાગમાંથી જે કાંઈ પણ કન્ઝમ્પશન તરીકે લેશો ને, એટલે કે કન્ઝમ્પશન કરવા માટે જે કાંઈ પણ તમે ખર્ચ કરશો ને, જે માર્કેટની અંદર અલ્ટિમેટલી પ્રોડક્શન, ગુડ્સ અને સર્વિસીસના પ્રોડક્શન તરીકે કન્સિડર થશે, તો એને આપણે જીડીપીની અંદર કન્સિડર કરીએ છીએ એટલા માટે. ફાઇન. સો હવે તમને આઈડિયા આવે છે કે શું કામ આપણે આ ઇન્કમ મેથડથી પણ કેલ્ક્યુલેશન કરી શકીએ? કેમ કે જીડીપીની અંદર આ તમામ વસ્તુનો ખર્ચ એ શું બનશે? તો કે પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. હવે દરેક મેથડ, દરેક જેટલી પણ કેલ્ક્યુલેશનની મેથડ છે ને એની પોતાની એક લિમિટેશન છે, બરાબર. આ મેથડની પણ લિમિટેશન છે. લેટ અસ ડિસ્કસ ધ લિમિટેશન ઓફ ધીસ મેથડ. શું શું વસ્તુ તમને લિમિટેશન્સની અંદર આપેલી છે? તો કે સી ફર્સ્ટ તમને એવું કહે છે કે સમટાઈમ્સ if there is joint income and then later on it is divided, then there is possibility of twice calculating. થાય આવું ઘણી વખત થતું હોય છે, બરાબર, કે તમને કોઈ વસ્તુમાંથી ઇન્કમ જનરેટ થાય છે અને એ ઇન્કમ જે છે એના આગળ જતા બે ભાગ પડી જાય છે, તો શું? તો કે ટ્વાઇસ કેલ્ક્યુલેટિંગ થાય. હા, આનું હું એક નોર્મલ તમને એક્ઝામ્પલ આપું છું, જે ક્યાંય બી તમને પ્રેક્ટિકલ જોવા નહીં મળે, બટ ખાલી તમને એક્ઝામ્પલ તરીકે એક વસ્તુ આપણે કનેક્ટ કરીએ છીએ, કોસ્ટના કન્સેપ્ટને આની સાથે કનેક્ટ કરીએ. આપણે જોઈન્ટ પ્રોડક્ટ સ્ટડી કરતા, બરાબર. હવે એકવાર આપણે એવું કર્યું હોય કે જોઈન્ટ પ્રોડક્ટ સ્ટડી કરતા ને એની જોઈન્ટ કોસ્ટ આપણને મળેલી છે ને એમાં આપણે પ્રોફિટ નાખી દઈએ છીએ, તો ત્યારે આપણે ઇન્કમ કન્સિડર કરી લીધી એક વખત જોઈન્ટલી. હવે આગળ જતા તમે જ્યારે બંને પ્રોડક્ટને સેપરેટ કરો છો અને બંનેને અલગ અલગ માર્કેટમાં વેચો છો, એટલે બેયના અલગ અલગ પ્રોફિટ હશે તમારી પાસે? તો કે હા. હવે એ પ્રોફિટમાંથી ઇન્કમ જનરેટ થાય છે, ફરી પાછી તમે એ બંનેને કેલ્ક્યુલેટ કરો છો, તો આ થઈ ગયું શું? તો કે ટ્વાઇસ કેલ્ક્યુલેશન, બરાબર, ટ્વાઇસ કેલ્ક્યુલેશન થઈ ગયું છે. માની લો કે બહુ એક સીધું સાદું એક્ઝામ્પલ આપું કે તમે જે છે એમ કોઈ પણ એક તમારા ઘરની અંદર એક રૂમ છે સેપરેટ, અને જેને તમે માની લો કે સ્ટુડન્ટ્સ લોકોને ભાડે આપેલો છે. હવે તમે કરો છો શું? તો કે દર વખતે એની પાસેથી જે છે એ જોઈન્ટલી, બરાબર, તમે દરેક વખતે એની પાસેથી જોઈન્ટલી 4000 રૂપીઝ લઈ લો છો. ફાઇન. એની પાસેથી 4000 રૂપીઝ લઈ લો છો અને એવું પણ કરો છો કે તમે એની પાસેથી લાઇટ બિલને અલગથી લ્યો છો. હવે લાઇટ બિલને તમે અંદર બી એક વખત કેલ્ક્યુલેટ કરી લીધા અને અલગથી બી લ્યો છો, તો આ શું થઈ ગયું? તો કે ટ્વાઇસ કેલ્ક્યુલેટિંગ થઈ જશે, કેમ કે ભૂલમાં તમે આ વસ્તુ કરેલી છે. ફાઇન. સો એ વેની અંદર તમને કહે છે કે આ વસ્તુની એક લિમિટેશન પણ છે કે જ્યારે ક્યારેક જોઈન્ટ ઇન્કમ હોય કોઈ વસ્તુની, બરાબર, તો તમે લેટર ઓન જ્યારે બંને વસ્તુને ડિવાઈડ કરો છો તો શું થાય? તો કે બંને વખત કેલ્ક્યુલેટ થાય છે, વિચ ઇઝ ધી સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોબ્લેમ. ત્યારે શું થાય? તો કે સ્ટાન્ડર્ડાઇઝેશનનો પ્રોબ્લેમ ક્રિએટ થાય. રાઈટ. નેક્સ્ટ તમને આપેલું છે કે ઇફ ધેર ઇઝ લાર્જ સ્કેલ ઇવેઝન ઓફ ઇમ્પોર્ટ ડ્યુટી then the actual income of people cannot be known. બરાબર. So the actual national income cannot be even found. શું કહેવા માંગે છે કે if there is large scale issue of import duty, ઇમ્પોર્ટ ડ્યુટી જ્યારે બહુ વધારે પડતીને એક્સેસિવલી નાખી દેવામાં આવે ને, એટલે તમને એકચ્યુઅલમાં ખબર ન પડે કે તમારી ઇન્કમ શું આવે છે, બરાબર. કેમ કે સીધી વસ્તુ છે કે તમે આ એકચ્યુઅલ ઇન્કમ ક્યારે મેઝરમેન્ટ કરી શકો છો? તો કે તમારી પાસે કોઈ વસ્તુ જે છે એનું એકચ્યુઅલ હોય અથવા તો એનું કોઈ સ્ટાન્ડર્ડાઇઝેશન હોય. હવે આની અંદર ક્યાંય તમને ઇમ્પોર્ટ ડ્યુટીનું સ્ટાન્ડર્ડાઇઝેશન જ નથી બતાવતા. એક વખત બહુ એક્સેસિવ હોય ને એક વખત સાવ ઓછી હોય, તો બંને કેસની અંદર તમને એકચ્યુઅલ ઇન્કમ ક્યાંય પણ પીપલની અથવા તો કોઈ પણ
પણ ક્લાસની એકચ્યુઅલ ઇન્કમ તમને જોવા મળે નહીં. ફાઇન. લાસ્ટમાં તમને કહે છે કે મેજોરિટી ઓફ ધ ઇન્કમ ઇઝ derived from the large scale field like agriculture, then this method does not become successful. બરાબર. એ કેવા અલ્ટિમેટલી શું માંગે છે તો કે જ્યારે બી તમે કન્ટ્રીની અંદર 3 મેજર સેક્ટરમાંથી એગ્રીકલ્ચર ઉપર કામકાજ કરતા હોય ને તો એ કેસની અંદર કેવી સિચ્યુએશન બની છે તો કે એગ્રીકલ્ચરમાંથી તમે મોસ્ટ ઓફ ધી ઇન્કમને ડિરાઈવ કરો છો કે ભાઈ આટલો ભાગ જે છે એ એગ્રીકલ્ચરનો બનેલો છે. તો એનાથી ખબર તો ન પડે ને આપણને કે આમાં રોલ શું ઇન્ડસ્ટ્રી વાળાનો, રોલ શું સર્વિસીસ વાળાનો. ફાઇન. સો ઇન્કમ મેથડ અલ્ટિમેટલી કેવી રીતે ડિવાઇડેડ હોવી જોઈએ તો કે સિમ્પલી 3 સેક્ટરની અંદર એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર. બરાબર. આ 3 સેક્ટરની અંદર ડિવાઇડેડ હોય ત્યારે જ તમને કોઈ વસ્તુનો એકચ્યુઅલ આઈડિયા આવે કે ના ભાઈ આ વસ્તુ જે છે એ એક રિયલ વેની અંદર કરવામાં આવે છે તો રિયલ વેની અંદર જોવામાં આવે છે. સો સી આખી ઇન્કમ મેથડને ઇવેલ્યુએટ કરીએ ને તો સિચ્યુએશન શું બને છે તો કે સિમ્પલી ઇન્કમ મેથડની અંદર તમે કેવી કેવી વસ્તુ લ્યો છો તો કે સેલરી, પ્રોફિટ, ઇન્ટરેસ્ટ, રેન્ટ એઝ વેલ એઝ તમને ઇન્કમ ટેક્સની અંદર કાંઈ બી જે છે એમ રિલેક્સેશન મળેલું છે તો એમ. હા, આનાથી આગળ એક જોવા જઈએ તો એક તો પહેલો પ્રોબ્લેમ આવે છે સ્ટાન્ડર્ડાઇઝેશન, જ્યાં જોઈન્ટ કોસ્ટ આવે, જોઈન્ટ ઇન્કમ આવે છે. બરાબર. તો જોઈન્ટ ઇન્કમ આવે એટલે તમને આગળ જતા ફરી પાછી તમે એને કેલ્ક્યુલેટ કરો તો ડ્યુઅલ કેલ્ક્યુલેશન થઈ ગયું જે તમને એકચ્યુઅલ પિક્ચર નથી બતાવતું. ધેન કમ્સ ટુ ધી ઇમ્પોર્ટ ડ્યુટી કેસ કે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર એક્સ્ટ્રીમ લેવલનો વધારો કે એક્સ્ટ્રીમ લેવલનો ઘટાડો. આમાં કેમ આપણને ખબર પડે કે કઈ વસ્તુ ઉપર જે છે એ સારી ઇફેક્ટ કઈ વસ્તુ ઉપર ખરાબ આવી. ફાઇન. સો એ બી શું તો કે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોબ્લેમ. ધેન કમ્સ ટુ ધી મેજોરિટી ઓફ ઇન્કમ ડિરાઇવ્ડ ફ્રોમ ધી લાર્જ સ્કેલ ફિલ્ડ લાઇક એગ્રીકલ્ચર. ખાલી એગ્રીકલ્ચરને જ તમે ઇમ્પોર્ટન્સ આપ્યા કરો તો બીજા 2 સેક્ટરનો તો આમાં તમને ક્યાંય રોલ જ જોવા નથી મળતો. તો ખબર કેમ પડે? હકીકતમાં જોવા જાવ ને તો અત્યારે જે રોલ જે છે એ એગ્રીકલ્ચર કરતાં ઇન્ડસ્ટ્રીનો વધારે છે. ફાઇન. સો સિચ્યુએશન શું આવે છે કે તમને એકચ્યુઅલ પિક્ચર જે છે એ મળતું જ નથી. ધો યુ આર કન્સિડરિંગ ધી ઇન્કમ ઓફ એવરી ક્લાસીસ, તમે દરેક ક્લાસની ઇન્કમને લ્યો છો, સ્ટીલ યુ ડુ નોટ હેવ એની કાઇન્ડ ઓફ આઈડિયા અબાઉટ ધી રિયલ થિંગ ઓર રિયલ પિક્ચર. ફાઇન. સો લિમિટેશનના લીધે ઇન્કમ મેથડ જે છે એની આ વસ્તુ તમને આપેલી છે કે ભાઈ આ જગ્યાએ જે છે લૂપહોલ્સ જોવા મળે છે. ફાઇન. સો એની અંદર આપેલું છે કે ભાઈ 3 સેક્ટરને બી લ્યો, આવી કોઈ જોઈન્ટ ઇન્કમ છે તો એને એક જ વાર કન્સિડર કરી લો અને જોઈન્ટ ઇન્કમ તરીકે જવા દો અને ઇમ્પોર્ટ ડ્યુટીનું એક સ્ટાન્ડર્ડાઇઝેશન મેન્ટેન કરો તો આ તમામ લિમિટેશન્સ જે છે એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. ફાઇન. આ આખા જે છે એની અંદર આપણે શું ડિસ્કસ કર્યું તો કે 3 જે ઇમ્પોર્ટન્સ રિમેનિંગ હતા એ 3 ઇમ્પોર્ટન્સ કે જેની અંદર શું વસ્તુ તો કે પ્લાનનું ઇવેલ્યુએશન, અધર દેન ધેટ બીજા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સાથે કમ્પેરિઝન અને થર્ડ વન જે છે કે બેઝિક કન્ડિશન્સ, બેઝિક ઇકોનોમિક કન્ડિશન્સ તમારા કન્ટ્રીની. નેક્સ્ટ આપણે જોયું કે મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ, જેમાં પહેલી મેથડ જોઈ ઇન્કમ મેથડ અને એની લિમિટેશન્સ જે છે એ આપણે જોઈએ છે કે ભાઈ ઇન્કમ મેથડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે. 3 લિમિટેશન છે. એક વસ્તુ છે કે જેટલી બી મેથડ છે ને એની તમામની લિમિટેશન્સ એવી છે કે જે તમે બાય આફ્ટર કેલ્ક્યુલેશન તમે એને રિમૂવ કરી શકો છો. ફાઇન. સો નેક્સ્ટ મેથડ્સ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. ફાઇન. થેન્ક યુ સો મચ.